ભારતના અને ગુજરાતના વિવિધ સંગઠનો, એમાં ગુજરાતની અંદર ગાંધીનગર જે પાટનગર છે ત્યારે 1/8/1924 રોજ સુપ્રીમ કોર્ટે SC/ST વર્ગીકરણનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ દુઃખદ ઘટના છે અને ભારતના SC/ST અને જે સંવિધાનના શુભચિંતકોએ જે ભારત બંધનું એલાન આપ્યું છે એના સમર્થનમાં સમગ્ર ગુજરાતવાસીઓએ આજે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે, પણ જેના મગજમાં ગંદકી છે, જે છૂઆછૂતથી પીડાય છે, એમને આજ દિન સુધી કે જે જાતિ આધારિત જે અનામત આપવામાં આવી છે એ બધાને દેખાય છે, પણ જાતિ દ્વારા જે છૂઆછૂત, ભેદભાવ, અત્યાચાર, અસમાનતા એ દેખાતી નથી. માટે આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર વિવિધ સંગઠનોએ સાથે મળીને આ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે. પણ વિશેષમાં એક તો કહીશ કે આ દેશ સંવિધાન ઉપર ચાલે છે. આ સંવિધાનની વાતો કરવા વાળા અને સંવિધાન ઉપર જીત મેળવવા વાળા લોકો સંવિધાનના વિરુદ્ધમાં જઈને કામ કરે છે. જ્યારે રાજ્યસભા અને લોકસભાનું કામ હોય ત્યારે સુપ્રીમ કોર્ટ જેવી એક સંસ્થા જ્યારે આ નિર્ણય લે ત્યારે પ્રજા, પ્રશાસન અને શાસન પાસે નમ્ર વિનંતી કરે છે કે કઈ પ્રકારનો કાયદો છે. આ 7% અનામત, 15% અનામતના નાના નાના સમુદાયવાળી જાતિવાળા લોકો પાસે તમે આ શેના ખતરા કરી રહ્યા છો અને શું કરવા માંગો છો એ ખબર નથી પડતી. આજે પ્રજા પ્રેમપૂર્વક રોડ ઉપર આવી રહી છે. 22%માંથી 2% આવી છે. જે દિવસે 22% રોડ ઉપર ઉતરશે એનું પરિણામ તમે જોઈ શકશો. આ તો ટેલર છે, હજુ ફિલ્મ જોવાની બાકી છે. તમને બાંગ્લાદેશ યાદ ના આવી જાય એનું ધ્યાન રાખજો. આ પ્રજા છે.